ગુજરાત વિધાનસભા ખાતે 2 દિવસીય પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન રાજ્યના કૃષિ વિભાગના સહયોગથી કરવામાં આવ્યું હતું. મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિત મહાનુભાવોએ પ્રાકૃતિક કૃષિ પેદાશના સ્ટોલને ખુલ્લા મૂક્યા હતા અને 2 દિવસ માટે પ્રાકૃતિક કૃષિ માટે પરિસંવાદ યોજાયો હતો. વિધાનસભાની ગેલેરીથી અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી મીડિયા સમક્ષ સમગ્ર વિગતો આપી હતી. ખાસ કરીને રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓને કારણે જે ઝેર ખેતીના પાકો સુધી પહોંચે છે તે મનુષ્યના શરીર સુધી પહોંચે છે. તે શાકભાજી, ફળ કે અનાજ કે કઠોળ, આ બધી બાબતોની અંદર પ્રાકૃતિક પદ્ધતિથી જો કૃષિ થાય તો માનવતા માટે, પૂરા વિશ્વ માટે એક આશીર્વાદરૂપ સાબિત થાય. દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે આપણા દેશમાંથી પ્રાકૃતિક કૃષિ માટેની એક નવી આહલેખ જગાવી છે અને તેને ઝેરમુક્ત કૃષિ માટે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે, બાકી ખેતીના પાકોના કિંમત મળે છે તેના કરતાં પણ વધુ કિંમત મળે અને ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય તે માટે નીતિઓ બનાવી છે. પરંતુ જાગૃતતા વધુ આવે તે માટે હજુ વધારે પ્રયત્ન કરવાની જરૂર છે. આપણા ગવર્નર આચાર્ય દેવવ્રતજી, જેમણે એક મિશન તરીકે આ કામને હાથ ઉપર લીધું છે, ખેડૂતોની અંદર ઘણી બધી જાગૃતતા આવી છે. આપણા કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીજી અને તેમનો ડિપાર્ટમેન્ટ રાત દિવસ આના માટે મહેનત કરી રહ્યો છે. પરંતુ ખેડૂતો સિવાય પણ બાકીના લોકોની પણ આ જવાબદારી છે. તે માટે સમાજ જીવનના પ્રતિષ્ઠિત લોકો, વિવિધ સંસ્થાઓ, જનપ્રતિનિધિઓ અને પૂર્વ જનપ્રતિનિધિઓ સહિત એક સેમિનાર અહીંયા આગળ વિધાનસભાની અંદર થાય અને મીડિયાના મિત્રો પણ હાજર હોય. આ એક જાગૃતતાનું કામ છે, આપણા સૌનું કામ છે, માનવતાનું કામ છે અને પૂરા વિશ્વને દિશા આપવાનું કામ છે. તો આપણે સૌ સાથે મળીને આ કામની અંદર જોડાય. મીડિયાના મિત્રોનો સહયોગ આમાં ખૂબ આ કામને નવી ગતિ આપશે, નવી દિશા આપશે અને આ માનવતાના કામમાં આપણે બધા જોડાઈએ. વિધાનસભાનું સૌભાગ્ય છે કે આજે કૃષિ વિભાગે આ કાર્યક્રમને ખૂબ સારી રીતે ઇનિશિયેટિવ લીધું અને આ કામને વિધાનસભાના માધ્યમથી જન સુધી પહોંચાડવાનો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ.